નમસ્કાર, હું ધવલ સિંગલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા સગર્ભા માતા, ધાત્રી માતા, બાળકો, કિશોરી બહેનોને સુપોષિત કરવાના સુચારુ ઉદ્દેશ્ય સાથે 6 પ્રકારની સેવા છે એ આપવામાં આવે છે. જેમાં પૂરક પોષણ સેવા, રસીકરણ સેવા, આરોગ્ય તપાસ સેવા, રેફરલ સેવા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ સેવા અને આરોગ્ય અને પોષણ શિક્ષણ છે એ કુલ 6 પ્રકારની સેવા છે એ મળવાપાત્ર થાય છે. જેમાં પૂરક પોષણ સેવાઓના ભાગરૂપે લાભાર્થીઓને ટેક હોમ રાશન છે એ આપવામાં આવે છે, જેને આપણે THR તરીકે પણ ઓળખીએ છીએ. THR એ શરીરની જરૂરિયાતના પોષણ તત્વના 1/3 ભાગ આપણને એમાંથી મળવાપાત્ર થાય છે. સૂક્ષ્મ પોષક તત્વોથી એ ભરપૂર છે, પચવામાં ખૂબ આસાન છે. જુદી જુદી વાનગી બનાવીને પણ આ THRનો આપણે પોષણમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ ટેક હોમ રાશન છે એ ગુજરાત કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી સુમૂલ ડેરી, અમૂલ ડેરી અને બનાસ ડેરી દ્વારા આપણને મળવાપાત્ર થાય છે. જેમાં આપણે વાત કરીએ છીએ ટેક હોમ રાશનમાં સર્વપ્રથમ પેકેટ છે એ છે માતૃશક્તિનું પેકેટ. આ પેકેટ તમે જુઓ છો તો આ પેકેટ એ લક્ષિત લાભાર્થી તરીકે સગર્ભા માતા અને ધાત્રી માતા છે એમને આ પેકેટ છે એ વિભાગ તરફથી મળવાપાત્ર થાય છે. આ પેકેટ છે એ 1 કિલોનું વજન ધરાવે છે. આ પેકેટની બનાવટની અંદર વાત કરીએ તો બેસન, મકાઈ, ચોખા, સોયાનો લોટ, ખાંડ, તેલ વગેરે સામગ્રીનો ઉપયોગ દ્વારા આ પેકેટ છે એ બને છે. આ પેકેટની અંદર પોષક તત્વોની જો વાત કરીએ છે તો તેની અંદર આપણને આયર્ન, વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ, નિયાસિન, ફેલિક એસિડ જેવા પોષક તત્વો છે એ આપણને આ માતૃશક્તિના પેકેટ છે એમાંથી મળવાપાત્ર થાય છે. સગર્ભાવસ્થાથી ધાત્રીવસ્થા સુધી દરરોજ આ પેકેટ છે એ બહેનોએ ખાવું જોઈએ. ઘરમાં બનતી વાનગીઓમાં મિક્સ કરીને પણ આ પેકેટ છે એ તમે ખાઈ શકો છો. આ ઉપરાંત પાણી અને દૂધની અંદર મિશ્રણ કરીને પણ તમે આ પેકેટનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત 60થી વધારે પ્રકારની વાનગી છે એ તમે આ પેકેટ છે એના ઉપયોગથી બનાવી શકો છો અને તમે પોષણની અંદર વધારો કરી શકો છો. આ વાત હતી એ માતૃશક્તિના પેકેટ સંદર્ભે. એ પછી આપણે વાત કરીએ છીએ એ બાલ શક્તિનું પેકેટ. બાલ શક્તિનું પેકેટ છે જે આપણને આંગણવાડી કક્ષાએથી મળવાપાત્ર થાય છે. તો બાલ શક્તિના લક્ષિત લાભાર્થી 6 માસથી 6 વર્ષના બાળકો છે. આ પેકેટ છે એ 500 ગ્રામ વજન ધરાવતું પેકેટ છે. આ પેકેટની બનાવટની અંદર આપણને ઘઉં, બેસન, સોયાનો લોટ, ખાંડ, તેલ વગેરેનો ઉપયોગથી આ પેકેટ છે એ બને છે. આ પેકેટની અંદર પોષક તત્વોની જો વાત કરવા જઈએ તો આપણને એમાં કેલ્શિયમ, વિટામિન A, થાઇમિન, નિયાસિન, વિટામિન C અને ફેલિક એસિડ જેવા પોષક તત્વો છે એ આપણને મળવાપાત્ર થાય છે. જે બાળક 6 માસ પૂરું કરે છે અને એને પૂરક આહાર આપવામાં આવે છે ત્યારે આ પેકેટનો ઉપયોગ છે એ વિશેષ પ્રકારે કરવામાં આવે છે. અહીં આપણે એ પણ વાત કરીએ કે બાળ શક્તિનું પેકેટ છે એ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે સર્વશ્રેષ્ઠ છે. બાળકો માટે જરૂરી પોષક તત્વો છે એ આપણને આ પેકેટ છે એમાંથી મળવાપાત્ર થાય છે. આ નરમ અને પોચો ખોરાક છે અને સરળતાથી બાળક છે એને પચાવી પણ શકે છે. 6 માસથી 3 વર્ષના બાળકોને મહિને 7 પેકેટ આંગણવાડી ખાતેથી આપવામાં આવે છે. જ્યારે 6 માસથી 3 વર્ષના અતિ ગંભીર કુપોષિત બાળકોને 10 પેકેટ આંગણવાડી ખાતેથી મળવાપાત્ર થાય છે. તે જ રીતે 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડી ખાતે મળતા ગરમ નાસ્તા ઉપરાંત 4 પેકેટ છે એ પણ આપણને મળવાપાત્ર થાય છે. તો આ બાલ શક્તિનું પેકેટ છે જે બાળકો છે એ સુપોષિત થાય તેવા સુચારુ ઉદ્દેશ્ય સાથે વિભાગ તરફથી આપણને મળે છે. હવે વાત કરીએ છીએ એ પૂર્ણાશક્તિ સંદર્ભે. પૂર્ણાશક્તિ 1 કિલો વજન ધરાવતું પેકેટ છે, જેના બનાવટની અંદર એ ઘઉં, બેસન, મકાઈનો લોટ છે, ચોખા છે, સોયાનો લોટ છે, ખાંડ, તેલ વગેરેના ઉપયોગથી આ પેકેટ છે બનાવવામાં આવે છે.
પોષક તત્વની વાત કરીએ તો જેમ માતૃશક્તિ અને બાળ શક્તિની અંદરથી જે પોષક તત્વો મળે છે તેથી વિશેષ પોષક તત્વો પણ અહીં આ પેકેટમાંથી મળવાપાત્ર થાય છે. પૂર્ણ શક્તિના લક્ષિત લાભાર્થીની વાત કરવા જઈએ તો 11 થી 14 વર્ષની શાળાએ ન જતી અને 15 થી 18 વર્ષની શાળાએ ન જતી કિશોરી બહેનોને આ પેકેટો છે એ આપવામાં આવે છે. આ પેકેટ છે એ એકાગ્રતામાં વધારો કરે છે. બહેનો જે કિશોરી બહેનો છે એના લોહ તત્વમાં છે વધારો કરે છે, એના વજનની અંદર પણ એ વધારો છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત એ આ પેકેટનો ઉપયોગ છે એ 60 જેટલી વાનગીઓ બનાવીને પણ પોતાના ખોરાકની અંદર એ કરી શકે છે. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દૂધ સંજીવની યોજના પણ કાર્યરત છે. દૂધ સંજીવની યોજના છે એ બાળકોના પ્રોટીનની જરૂરિયાત પૂરી પાડવા તથા પોષણ સ્તર સુધારો કરવાના હેતુસર ICDS વિભાગ, મધ્યાહન ભોજન તથા આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ દૂધ સંજીવની યોજના છે એ અમલમાં છે. લક્ષિત લાભાર્થીની વાત કરવા જઈએ તો 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયાની અંદર 5 દિવસ 100 મિલીલીટર દૂધ છે એ આપવામાં આવે છે. સગર્ભા અને ધાત્રી માતાઓ છે તેને અઠવાડિયાની અંદર 2 દિવસ 200 મિલીલીટર ફ્લેવર્ડ દૂધ છે એ આંગણવાડી કક્ષાએથી મળવાપાત્ર થાય છે. વાત કરીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સંદર્ભે. માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે મહિલાના ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના એટલે કે 730 દિવસના સમયગાળાને 1000 દિવસ છે એ ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા પોષણ અભિયાનના મહત્વના ધ્યેય અને કામગીરીમાં 1000 દિવસને પણ ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. વર્ષ 2022થી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના છે એ કાર્યરત છે. આ યોજના અંતર્ગત પ્રથમ સગર્ભા માતાને અને 2 વર્ષની ધાત્રી માતા છે 2 વર્ષ સુધીની ધાત્રી માતાને છે એ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. જેની અંદર આપણે વાત કરવા જઈએ છીએ તો એ તુવેર દાળ છે એ મળવાપાત્ર છે. જે 1 કિલો વજન ધરાવતું આ પેકેટ છે એ આંગણવાડી કક્ષાએથી 2 વર્ષની ધાત્રી માતા અને પ્રથમ સગર્ભાને મળે છે. એ ઉપરાંત અહીં ચણા છે એ તો લક્ષિત લાભાર્થીને 2 કિલો ચણા છે એ પણ આ યોજના અંતર્ગત મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સિંગ તેલ છે એ પણ આંગણવાડી કક્ષાએથી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત છે એ મળવાપાત્ર થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે સગર્ભા બહેનો છે એની પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને મમતા કાર્ડની અંદર છે એની નોંધણી પણ થયેલી હોવી જોઈએ અને સાથે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની કાર્યરત એપ્લિકેશનની અંદર એની નોંધણી થશે તો તેને આ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત આ લાભ મળવાપાત્ર થાય છે. અહીં આપણે વાત કરીએ છીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી મળતા લાભો સંદર્ભે. આશા રાખું છું આપ આ વાતથી વાકેફ થયા છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.